નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાપરમાં થયેલી હત્યાના એક આરોપીને કરાયો રાઉન્ડ અપ। ભીરંડિયારા હત્યા કેસમાં મદદગારી કરનાર ઝડપાયો। સતત 2 દિવસ થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા। જખૌના દરિયામાંથી 4 માછીમારી બોટમાંથી લૂંટ। ઓખાના માછીમારોએ ચાંચિયાગીરી કરીને ફેલાવ્યો ભય। જખૌની બોટમાંથી જીપીએસ સેટેલાઇટની કરાઈ લૂંટ। પ્રવાસન મીટ માટેનું કન્ફર્મેશન ન મળતા તંત્ર અવઢવમાં। 700 ડેલિગેશનમાંથી માત્ર 165નું જ મળ્યું કન્ફર્મેશન। કોણ આવશે કોણ નહીંની મૂંઝવણ વચ્ચે તૈયારીઓ। નાગરિક સંરક્ષણ અભિયાન અંતર્ગત યોજાઈ મોક ડ્રીલ। આરટીઓ કચેરીમાં આતંકી હુમલાની મોક ડ્રીલ। બહુમાળી ભવનમાં લાગેલી આગમાં કરાયું રેસ્ક્યુ। ને વોર્ડ નંબર 1 થી 3ના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન। લોકોના પડતર પ્રશ્નો અંગેની અરજીઓનો કરાયો નિકાલ। સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે આપવા પ્રયાસ। સમાચારની શરૂઆતમાં જ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાપર પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે। 5 થી 6 શખ્સોને હિરાસતમાં લઈને પોલીસે ઇન્ટ્રોગેશન હાથ ધર્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાપર પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી પાડી છે। સોશિયલ મીડિયામાં અવારનવાર બાળ તસ્કરીના મેસેજ ફરતા હોય છે, ત્યારે રાપરમાં માનવ તસ્કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જો કે આ સંદર્ભે પોલીસ અધિકારીઓનો સંપર્ક સાધતા મોબાઈલનો રિપ્લાય થતાં ચોક્કસ અને સત્તાવાર વિગત મળી શકાઈ નથી, પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ 5 થી 6 શખ્સોની ગેંગ ઝડપાઈ છે। ત્યારે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, ડીવાયએસપી વિજય ગઢવી, એસઓજીની ટીમ સહિત રાપર પોલીસની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે। ભુજ તાલુકાના રેલડી ગામની સીમમાંથી આવેલી વિવાદાસ્પદ જમીનના બનાવેટી દસ્તાવેજોના આધારે બેંકમાંથી 2 કરોડ 40 લાખની લોન મેળવીને વિશ્વાસઘાત ઠગાઈ કરવા મુદ્દે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો મુંબઈના ફરિયાદી અજય રસિકલાલ ઠક્કરે આરોપી સંજય પ્રતાપ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપીએ ભુજ તાલુકાના રેલડી ગામની સીમમાં આવેલી વિવિધ જમીનોના ખોટા દસ્તાવેજો બનાવીને તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો। એટલું જ નહીં, આ દસ્તાવેજોના આધારે ગત 25મી માર્ચ 2010ના બળદિયા ગામે આવેલી આઈડીબીઆઈ બેંકમાંથી 2 કરોડ 40 લાખની લોન મેળવી હતી। લોન મેળવ્યા બાદ ભરપાઈ ન કરીને વિશ્વાસઘાત ઠગાઈ કરવામાં આવતા સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સાથે જ ફરિયાદી અજય રસિકલાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે આરોપીએ જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। ત્યારે આ સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકના પીઆઈ એમજે બોક્સાએ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાપરમાં ત્રંબૌ 3 રસ્તા પાસે યુવાનની હત્યાના કિસ્સામાં પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે, તો ભીરંડિયારા હત્યા કેસમાં પણ વધુ એક આરોપીની અટકાયત કરાઈ છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હત્યાની બનેલી ઘટનાઓમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગઈકાલે રાપરના ત્રંબૌ 3 રસ્તા પાસે અમૃતાભા ગોવિંદભાઈ ગઢવીની હત્યા કરાઈ હતી, જેમાં તેના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે પોલીસે હત્યારાઓ પૈકી પ્રવીણભા ગઢવીને રાઉન્ડ અપ કરી લીધો છે। હત્યાની આ ઘટનામાં મનુભા વેલાભા ગઢવી, જીતુભા વેલાભા ગઢવી, પ્રવીણભા ગંગદાસ ગઢવી અને મનુભા કાનાભા ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। મનુભા કાનાભા ગઢવી અને અમૃતાભા ગોવિંદભાઈ ગઢવીનું ખેતર આજુબાજુમાં જ આવેલું હોવાથી સેઢા બાબતે તકરાર ચાલતી હતી, તેનું મનદુખ રાખીને હત્યા નિપજાવાઈ હતી। તો એવી પણ વિગતો સામે આવી છે કે હત્યા પાછળ સ્ત્રી પણ કારણભૂત હોઈ શકે છે। ગામમાં ચર્ચાતી વાતો મુજબ અમૃતાભા ગઢવી મનુભા ગઢવીની પત્નીને ભગાડીને લઈ ગયો હતો। એકાદ સપ્તાહ પહેલા તે પરત ફર્યા બાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું। જો કે આ ઘટનાનું મનદુખ રાખીને અમૃતાભાને વેતરી નાખવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ જાગી હતી। તો આ તરફ ભુજ તાલુકાના ભીરંડિયારા ગામની સીમમાં પિતાની હત્યા કરીને લાશ જમીનમાં દાટી દઈને પુરાવાનો નાશ કરવાના કિસ્સામાં પણ વધુ એક આરોપીની અટકાયત કરાઈ છે। આ ઘટનાના આરોપી અબ્દુલને મદદ કરનાર તેના ભાઈ હાજી હમીરની અટકાયત કરીને બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા।
નખત્રાણાની મામલતદાર કચેરીએ છેલ્લા એકાદ સપ્તાહથી અનુસૂચિત જાતિના લોકો દાખલા મેળવવા માટે કતારબંધ આવી પહોંચે છે. દૈનિક 400 જેટલા લાભાર્થીઓ અનુસૂચિત જાતિના દાખલા મેળવવા માટે સમગ્ર તાલુકામાંથી નખત્રાણાની મામલતદાર કચેરીએ ધસી આવે છે. નખત્રાણા તાલુકામાં કોઈ એવી વાત ફેલાવી છે કે અનુસૂચિત જાતિના લોકોને સરકાર તરફથી કીટનું વિતરણ કરવામાં આવશે. આ અફવામાં દોરાઈને લોકો દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સમગ્ર મામલતદાર કચેરીનો સ્ટાફ પણ આ કામગીરીમાંથી ઊંચો આવતો નથી અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પણ પોતાના ધંધા રોજગાર મૂકીને દાખલા મેળવવા માટે દોટ મૂકી છે. લોકોને મળનારી કીટ મળશે કે નહીં તે કોઈને ખબર નથી, પણ ગેટાના ટોળાની જેમ લોકો આધાર પુરાવા માટે જાતિનો દાખલો મેળવવા તૂટી પડ્યા છે. અનુસૂચિત જાતિનો દાખલો કઢાવવા માટે પણ કેટલાક આધાર પુરાવાઓની જરૂર હોય છે, ત્યારે તે આધાર પુરાવાની ઝેરોક્ષ કરાવવા માટે પણ આસપાસની દુકાનોનો તગડો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે નખત્રાણા પંથકમાં અનુસૂચિત જાતિના લોકોને રાજકીય નેતાઓ દ્વારા સાચી સમજણ અપાય તેવી માંગ જાગૃતોએ કરી છે. ભુજના હિલ ગાર્ડન પાસેની બાવળની જાળીઓમાંથી મળેલ એક્સપાયરી ડેટના કોલ્ડ્રિંક્સ સંદર્ભે પોલીસે અજ્ઞાન શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ અને દૈનિક પત્રમાં પ્રસારિત થયેલા અહેવાલની અસરને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને અખાદ્ય પીણું જાહેરમાં ફેંકી દઈને લોકોના જીવ જોખમમાં મૂકવાનું દુષ્કૃત્ય કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. ભુજના હિલ ગાર્ડન પાસે બાવળની જાળીમાં કોઈ અજાણ્યા શખ્સોએ એક્સપાયરી ડેટ થઈ ગયેલા કોલ્ડ્રિંક્સની બોટલો જાહેરમાં ફેંકી દીધી હતી. આ રીતનું દુષ્કૃત્ય કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઉચેષ્ટા કરાઈ હતી. ત્યારે ભુજ શહેર એ ડિવિઝન પીઆઈ દેવેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન તળે પીએસઆઈ જે.કે. મકવાણાએ કોલ્ડ્રિંક્સ બોટલોનો કબજો લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આગામી 20, 21 અને 22મી જાન્યુઆરીના કચ્છના ધોરડો ખાતે રાષ્ટ્રીય પ્રવાસન મીટ યોજાવાની છે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લાનું પ્રવાસન ઊંધા માથે તૈયારીઓમાં પરોવાયું છે, પરંતુ ઉચ્ચ સ્તરેથી કોણ આવશે અને કોણ નહીં આવી શકે તેની પૂરતી માહિતી ન મળતા તંત્ર અવઢવમાં મુકાયું છે. કચ્છમાં અગાઉ ડીજી કોન્ફરન્સનું આયોજન સુપેરે પાર પાડ્યા બાદ ધોરડોના સફેદ રણમાં નેશનલ ટુરિઝમ સમિટનું આયોજન થયું છે, જેમાં પ્રવાસન અને કલ્ચર, રમતગમત વિભાગના મંત્રીઓ અને સેક્રેટરીઓ કચ્છની મુલાકાતે આવવાના છે. દેશના તમામ રાજ્યના મંત્રીઓ અને સેક્રેટરી કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ મળીને કુલ 700 જેટલા ડેલિગેટ્સ પ્રવાસન મીટમાં ભાગ લેવાના છે, પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર પાસે હજુ સુધી પૂરતી માહિતી જ ન પહોંચતા મુશ્કેલી સર્જાઈ છે. જિલ્લાના વહીવટી તંત્રને અત્યાર સુધીમાં 145 સેક્રેટરી અને 20 જેટલા મંત્રીઓ આવશે તેનું કન્ફર્મેશન મળ્યું છે. તેથી હાલ તો તંત્રને જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ વ્યવસ્થા ગોઠવવામાં પરોવાયું છે. 700 ડેલિગેટ્સમાંથી હજુ સુધી માત્ર 165નું જ કન્ફર્મેશન મળ્યું છે, તેથી તંત્રની મૂંઝવણ પણ વધી છે. ઉચ્ચ સ્તરેથી પૂરતી માહિતી ન મળવાને કારણે આયોજન કરવું કપરું બન્યું છે. જોકે તેમ છતાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીના માર્ગદર્શન તળે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મધ્યસ્થી કરીને આ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાંથી માહિતી મેળવીને પહોંચતી કરી છે. રાજ્ય સરકારના સ્તુત્ય પ્રયાસો થકી જિલ્લાના વહીવટી તંત્રને માહિતી સુપરત કરાઈ છે અને દરરોજ તંત્રને નવું અપડેટ મળતું થયું છે. આગામી 20મી જાન્યુઆરીથી ધોરડોના સફેદ રણમાં નેશનલ ટુરિઝમ સમિટનું આયોજન કરવામાં આવશે. એક ભારત શ્રેષ્ઠ ભારતના નેજા હેઠળ આયોજન થવાનું છે. ત્યારે કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ગુજરાતના પ્રવાસન વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે, જેમાં આવતીકાલે કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર મીનાક્ષીબેન તેમની ટીમ સાથે 4:30 કલાકે ભુજના એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારે તે પૂર્વે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજન અંગે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ડેપ્યુટી કલેક્ટર D.R. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાની અધ્યક્ષતામાં વિવિધ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહારથી આવતા તમામ અધિકારી અને પદાધિકારીઓ ગુજરાતના અતિથિ તરીકે આવી રહ્યા છે, ત્યારે તેમની આગતા સ્વાગતામાં કોઈ કચાશ ન રહે તે માટે તમામ અધિકારીઓને જવાબદારી ફાળવવામાં આવી છે. ટુરિઝમ, કલ્ચર અને સ્પોર્ટ્સ વિભાગના દરેક રાજ્યના મંત્રીઓ અને
અને સેક્રેટરી કચ્છમાં આવશે ત્યારે પ્રોટોકોલ પ્રમાણે તેમનું લાયઝનિંગ કરવામાં આવશે. આ માટે લાયઝનિંગ અધિકારીઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ વર્ગ 1 અને 2ના અધિકારીઓને લાયઝનિંગ માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નોડલ ઓફિસર અને અન્ય વ્યવસ્થા માટે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં એરપોર્ટ પર બહારથી આવનાર અધિકારી પદાધિકારીઓનું સ્વાગત કરવા માટેની ટીમ, ટેન્ટ સિટીમાં સ્વાગત માટેની ટીમ, દરરોજ સવારે યોગા કરાવવા માટેની તજજ્ઞ ટીમ, ઉતારા વ્યવસ્થા માટેની ટીમ, જમવાની વ્યવસ્થા માટેની ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત દેશભરમાંથી આવનાર ડેલિગેટ્સને ધોરડોના સફેદ રણ ઉપરાંત આસપાસના સ્થળોને ફરવા માટેના વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે તેના માટે પણ એક ટીમ બનાવવામાં આવી છે. તો બહારથી આવનાર મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે જેથી તેઓ કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત થઈ શકે. આમ આ નેશનલ ટુરિઝમ કોન્ફરન્સનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા તૈયારીઓ કરાઈ છે. કચ્છ વહીવટીતંત્ર દ્વારા આ નેશનલ કોન્ફરન્સ ટુરિઝમ, કલ્ચર અને સ્પોર્ટ્સના અનુસંધાને ફૂલ ફ્લજ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ અને ભારતનો ટુરિઝમ, સ્પોર્ટ્સ અને કલ્ચર ત્રણેયના જે મંત્રાલય છે તેઓ આપણને સતત માર્ગદર્શન આપે છે અને જે કોઈ મહેમાન આવે તેમની યોગ્ય રીતે આગતા સ્વાગતા થાય, તેમને રહેવા બાબતે અથવા તો જમવા, ટ્રાન્સપોર્ટેશન વગેરે બાબતે કોઈ તકલીફ ન પડે. ઉપરાંત એની સાથે આપણે આ જે કોઈ કાર્યક્રમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી થઈ રહ્યા છે તે માત્ર શુષ્ક પ્રકારના કાર્યક્રમો નથી. જે કોઈ પદાધિકારીઓ મહાનુભાવ આવે છે તેમને એન્ટરટેનમેન્ટ એ પ્રમાણે કે જેથી એમને કચ્છની અને ગુજરાતની ફ્લેવર, સુગંધ મળતી રહે અને મૂળભૂત રૂપે આ પ્રકારના કાર્યક્રમ જે મેગા ઇવેન્ટ અથવા ગાલા કાર્યક્રમો આપણે કહીએ છીએ એ કરવા પાછળનો સરકારશ્રીનો હેતુ એ જ છે કે જેથી કચ્છનું અને રણોત્સવનું ટુરિઝમ છે એને પ્રમોશન થાય. આ સમગ્ર ભારતમાંથી જે વિવિધ પ્રકારના અધિકારીઓ, પદાધિકારીઓ આવી રહ્યા છે તો એ અધિકારી પદાધિકારી આ વખતે કદાચ સ્ટેટ ગેસ્ટ તરીકે, રાજ્ય સરકારના મહેમાન તરીકે આવે છે તો આગામી 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી એ કોઈકને ને કોઈકને આપણે ત્યાં મોકલશે અને એ કચ્છના પ્રવાસન માટે ઉત્તેજનાકારક વસ્તુ છે. વિવિધ પ્રકારની કમિટીઓ, કારણ કે જ્યારે મોટા પાયામાં મહાનુભાવો આવતા હોય તો એ મહાનુભાવોની સુવિધાઓ માટે જુદા જુદા અધિકારીઓની કમિટીનું ગઠન થાય છે. જ્યાં જરૂર પડાયેલી છે જિલ્લા વહીવટીતંત્ર પાસે, જ્યાં ઓછા અધિકારી છે તેવા સંજોગોમાં આપણે રાજ્યમાં બહારથી પણ વર્ગ 1 કક્ષાના અને સુપર ક્લાસ 1 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને પણ એ કમિટીમાં સમાવેશ કરેલો છે અને એમને પણ જુદા જુદા પ્રકારની કામગીરી સોંપવામાં આવી રહેલી છે. ઉપરાંત સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જ્યારે જોઈએ કે જ્યારે સમગ્ર ભારતમાંથી આટલા બધા માનનીય મંત્રીશ્રીઓ આવે, એમના પોતાના સિક્યુરિટી સ્ટેટસ વગેરે હોય તેવા સંજોગોમાં રણ 19 જે રીતે ગયા વર્ષે ડીજી કોન્ફરન્સ વખતે આપણે વિનંતીપૂર્વક તમામ જનસામાન્ય છે એમને ના પાડેલી, તે જ પ્રમાણે રણ 19 તારીખથી 22 તારીખ સુધી આપણે રણનો એક્સેસ બંધ કરવાનો રહેશે. જે નેશનલ કોન્ફરન્સ જે યોજાઈ રહી છે એના સંદર્ભમાં જે મહાનુભાવો ધોરડો રણ ખાતે પધારી રહ્યા છે એમને કોઈ અગવડ ના પડે અને સુચારુ રૂપથી આખી કોન્ફરન્સ થઈ શકે તે માટે થઈને લાયઝનિંગ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ લાયઝનિંગ અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રી આજે બોલાવેલા હતા અને એમને શું કામગીરી કરવાની છે એની રૂપરેખા આપી અને એમને કયા મહાનુભાવનું પ્રોટોકોલ અથવા લાયઝનિંગ કરવાનું છે એમની વિગતો પણ આજે એમને આપવામાં આવી છે અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે. મહાનુભાવો અમુક જે છે એ 18 સાંજથી પણ આવે છે, 19 પૂરા દિવસ દરમિયાન પણ આવે છે, અમુક 20 તારીખે પણ આવે છે. નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની સૂચનાથી આજે વિવિધ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજની બહુમાળી ભવનની કચેરીના બીજા માળે આગના બનાવ અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી. તો બપોર બાદ આરટીઓ કચેરીમાં આતંકી હુમલાની અને અકસ્માત અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી. ભુજની બહુમાળી ભવન કચેરીના બીજા માળે લાગેલી આગમાં ભુજના ફાયર બ્રિગેડ, 108ની ટીમ, પોલીસ તંત્ર અને બોર્ડર વિંગ દ્વારા મોક ડ્રીલ હાથ ધરાઈ હતી, જેમાં બીજા માળે આગની જ્વાળામાં લપેટાયેલા 2 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બપોર બાદ આરટીઓ કચેરીમાં ઘૂસેલા આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની મોક ડ્રીલ કરવામાં આવી હતી. આતંકી હુમલા વખતે લોકોને પણ કઈ રીતે સતર્કતા રાખવી તેની સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત અકસ્માત વખતે કઈ રીતે બચાવ રાહત કામગીરી હાથ ધરવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. નાગરિક સંરક્ષણ અભિયાન અંતર્ગત યોજાયેલી મોક ડ્રીલમાં પોલીસ, ફાયર બ્રિગેડ, 108, બોર્ડર વિંગ તેમજ નાગરિક સંરક્ષણ તંત્ર જોડાયું હતું. એમાં કંટ્રોલ મારફતે કંટ્રોલને મેસેજ મળે છે કે ભાઈ આરટીઓ કચેરી ખાતે નંબર પ્લેટ જ્યાં રાખવાની જગ્યા છે ત્યાં બે શકમંદ ઈસમો છુપાયેલા છે હથિયારો સાથે. એવી હાલત જણાતા તાત્કાલિક આ ડ્રીલનું મોક ડ્રીલનું આયોજન એમને જબ્બે કરવા માટે કરવામાં આવ્યું, જેથી જનતામાં કોઈ ખોટો વિગ્રહ ન પેદા થાય અને આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ ઈસમ કરી ના શકે તે માટેની આ એક મોક ડ્રીલ હતી, જેથી જનતા પણ આમાં જાગૃત થાય અને કઈ રીતે પોતાની રક્ષા કરી શકાય, પોતાના દેશની, ગામની અને એ બાબતે જાગૃતતા કેળવવા માટે આ એક મોક ડ્રીલનું ખાસ આયોજન કરવામાં આવેલું. આપણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી નાગરિક સંરક્ષણની ડાયરેક્ટ નિયંત્રણ નીચે કલેક્ટર સાહેબના નિયંત્રણ આવેલી નાગરિક સંરક્ષણની કચેરીમાં આપણે કલેક્ટર સાહેબની મંજૂરી મેળવી પોલીસ, બોર્ડર વિંગ અને હોમગાર્ડની સંયુક્ત મોક ડ્રીલ રાખવામાં આવેલી છે કે કોઈ પણ આપત્તિ સમયે જ્યારે જરૂરિયાત પડે તો નાગરિક સંરક્ષણનું જ સંદેશા વ્યવહાર ઉપરથી કોમ્યુનિકેશન સંદેશા પાસ કરીને આ મોક ડ્રીલ યોજવામાં આવેલી છે. એકચ્યુઅલ કોઈ પણ કુદરત આ માનવ સર્જિત આપત્તિમાં જો કોઈ આગ લાગે તો આપણે ગૃહ વિભાગના અને અહીં આવેલા તમામ સંકલન કરીને કઈ રીતે કામગીરી પાર કરે કે પસાર કરે એ અંગેની આજની કામગીરી હતી. જખૌ અને કોટેશ્વર સહિત કચ્છના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારોને બંધી બનાવવાની ઘટનાઓ તો અવારનવાર સામે આવી ચૂકી છે. ત્યારે હવે કચ્છની બોટને ઓખાના માછીમારો દ્વારા ચાંચિયાગીરી કરીને લૂંટ ચલાવાતા ભયની લાગણી ફેલાઈ છે. આ અંગે જખૌ માછીમાર એસોસિએશન દ્વારા મરીન પોલીસને ફરિયાદ કરાઈ છે, જેમાં ઓખાના 2 બોટ ચાલકો વિરુદ્ધ ચાંચિયાગીરી આચરીને જખૌની 4 બોટને લૂંટી લેવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જખૌ માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા પીરજાદાએ આપેલી વિગતો મુજબ આંતરરાષ્ટ્રીય સીમા નજીક કચ્છની 4 બોટ અલ મસ્દુમી, કૈઝા બિલાલ, અલ રમઝાની, અલ કશવા બોટ મારફતે માછીમારો દ્વારા માછીમારી કરાતી હતી. ત્યારે ઓખાની 2 બોટ હૈદર અલી અને દરિયાસાગરના માછીમારોએ ભય સર્જીને કચ્છની 4 બોટમાંથી જીપીએસ સેટ, મોબાઈલ અને સેટેલાઇટની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવનાર બોટ હૈદર અલી અને દરિયાસાગરની બોટના માછીમાર લૂંટારાઓના નામ હુસેન, રફીક અને કરીમ હોવાનું પણ જાણવા મળ્યું છે. અંજાર તાલુકાના ચાંદ્રાણી અને નવા ગામના વાડી વિસ્તારમાંથી જેટકો દ્વારા પસાર કરવામાં આવેલી વીજ લાઇનમાં અનેક ખેડૂતોની જમીન કપાતમાં ગઈ છે. સાથે જ પાકને પણ નુકસાની થવાની વળતર માંગવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કલેક્ટરના નિર્ણયને મુલતવી રખાયો છે. અંજાર તાલુકાના ચાંદ્રાણી અને નવા ગામના વાડી વિસ્તારમાં જેટકો દ્વારા વીજ લાઇન પસાર કરાઈ છે, જેના પગલે અહીંના અનેક ખેડૂતોને પાક નુકસાની ખમવી પડી છે. સાથે જ ખેડૂતોની ખેતીલાયક જમીન કપાતમાં ગઈ છે, ત્યારે તેનું પૂરતું વળતર મળે તેવી માંગ પણ કરાઈ હતી. પરંતુ કંપની અને ખેડૂતો વચ્ચે સમાધાન ન થતા સમગ્ર મામલો કલેક્ટરના દરબારમાં પહોંચ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. ખેડૂતોની માંગ હતી કે તેમની કપાતમાં ગયેલી જમીન પેટે મીટરે ₹2000 ચૂકવવામાં આવે, જેમાં કંપની દ્વારા તેનું મૂલ્યાંકન પોતાની રીતે કરાયું છે. તેવામાં હવે કલેક્ટર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ ખેડૂતોએ કરી છે. અને અહીંયા કલેક્ટર સુધી એટલા માટે આવેલા હતા કે એક 66 કેવી એક લાઈન કાઢી રહ્યા છે, ત્યારે ગેટકો દ્વારા એક આનાથી તો અંગ્રેજો સારા હતા, કારણ કે કોઈ પણની પ્રીમાઇસીસમાં જવું હોય તો એનાથી પહેલાં આપણે પંચનામું કરવું જોઈએ, અને પંચનામા કર્યા પછી ખેડૂતોના વળતરની એને કહેશું કે ભાઈ અમને એટલું વળતર મળશે. એટલે ખેડૂતોની માત્ર ને માત્ર માંગ એ છે કે ભાઈ તમે લાઈન કાઢો, આ રાષ્ટ્રીય કામગીરી છે, એમાં અમારી રૂકાવટ નથી. માત્ર ને માત્ર વાત એ છે કે ખેડૂતોને ખરેખર જે એને નુકસાની થાય છે એના પૈસા ખેડૂતો માંગે છે કે અમારો જે હક છે એ અમારો હક નસીનવાઈ જોવી જોઈએ. અને અમને લાઈન કાઢો એમાં અમને વાંધો નથી, પણ એનું વળતર અમને પૂરેપૂરું મળે એનો વાંધો છે. અને ગેટકોવાળા પોલીસ ઓર્ડર વગર પોલીસ લઈ આવે છે, ખેડૂતોને ધાક ધમકાવે છે. એટલા માટે અમારે આજે કલેક્ટર સાહેબે અહીંયા ભુજ મધ્યે અમારું હિયરિંગ રાખ્યું હતું અને અમને સાંભળ્યા, અને જે કલેક્ટર સાહેબ જે કાંઈ ઓર્ડર કરશે એ અમને માન્ય છે.
હવે સાહેબો આમાં ધામધમકીથી લાઈન કાઢવા માગે છે. યોગ્ય વળતર દેતા નથી સરકારના નિયમ પ્રમાણે. પોલીસ પ્રોટેક્શન તેડી આવે છે. હવે આમાં શું નિયમ છે એ અમને ખબર નથી અને એ લોકો અધરાધર લાઈન કાઢે છે. કોઈ સર્વે કરતા નથી કે આ પાકનું આ નુકસાની દેવી કે આ ન દેવી. બરાબર, અમે કોઈ દી અન્યાય નથી કરતા અને એને કોઈ દી તુકારો નથી દેતો. ટાવર ઊભા કીધા એમાં અને હવે વાયર તાણે છે એમાં અમને તુકારો નથી દેતા અને લોકો પોલીસ તેડી આવે છે. બરાબર, એમાં જે વાયરિંગ જે નીકળવાની છે એમાં ઊભા પાકનું જે નુકસાન થાય છે એ નુકસાન બાબતે અમને કોઈ પણ દાદ દેતા નથી અને અધિકારીઓ અને ગેટકોના ડાંગી સાહેબ અને મહેસોરી સાહેબ એ અમારા ખેડૂતો ઉપર જુલમ કરી અને ખોટી ધાક ધમકી કરી અને અમને જેવો તેવો જવાબ આવી અને મૂકી દે છે કે એ કરી લેજો, જે થાય એ કરી લેજો. એટલે અમને કોઈ યોગ્ય વળતર હજી આપી નથી. એ બાબતે યોગ્ય વળતર આપવા પણ એ સહમત નથી અને છતાં ધાક ધમકીથી એ લોકો અમારા ઉપર અત્યાચાર ગુજારી અને અમને આ ખોટો વળતર જે છે એ માન્ય વળતર, યોગ્ય વળતર જે અમને મળે એ મળવી જોઈએ એ બાબતની અમારી રિક્વાયર છે. ભુજ તાલુકાના કુવાથાડા ગામની સીમમાંથી કમાગુના અને પૈયાના શખ્સો દ્વારા લાકડાની ચોરી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 માસથી સીમ વિસ્તારમાં બાવળિયાના ઝાડ ગેરકાયદેસર રીતે કાપીને જફા પહોંચાડવામાં આવે છે. કુવાથાડાના સ્થાનિકોએ લાકડા કાપતા શખ્સોને આવી પ્રવૃત્તિ બંધ કરવાનું કહેતા ધાકધમકી કરી હોવાની ફરિયાદ એસપીને કરવામાં આવી હતી. કુવાથાડાના લોકો પોતાના ગામની સીમમાંથી લાકડા ચોરતા શખ્સોથી પરેશાન છે. અગાઉ લાકડા ચોરોને ઝાડ કાપવાની ના પાડવામાં આવતા મારામારી કરાઈ હતી, જેમાં અભલા રહેમતુલ્લા, યુસબ રહેમતુલ્લા, રજાક અભલા અને ઇબ્રાહીમ રહેમતુલ્લા સહિતના શખ્સો સામે એસપી કચેરીએ રજૂઆત કરાઈ હતી. આ શખ્સો દ્વારા કુવાથાડાના ઇબ્રાહીમ કાસમ ત્રાયા, મોમીન મોહમ્મદ ત્રાયા, હાસમ અહમદ મેરને મારવામાં આવ્યો હતો, જેની ફરિયાદ માનકુવા પોલીસ મથકે પણ નોંધાઈ હતી. ત્યારે લાકડા ચોરોનો ત્રાસ વધતા સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓએ એસપીને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આખી વાત આ છે, ગેરકાયદેસર લાકડા કાપે છે અમારી સીમમાંથી. બરાબર, આપણે એબલાના દીકરો રજાક એબલા, બરાબર, પછી એનું એબલા એનું ભાઈ, બરાબર, એ 2 ભાઈ ને બીજી 2 એક ગાડી પૈયાની ભેગી છે સાથે ગેરકાયદેસર લાકડા લઈ. બરાબર, ને અમે ગામવાળા કહીએ તો એ દારા ધમકી બધા ગામ લાકડા કાપે છે કોંથના સીમમાંથી. બરાબર, આ છે કમાગુનાના. બરાબર, અમે એને 2-3 વાર કહેતો એવી રીતે વાત કરી હતી, પછી ગામ ઉપર હુમલો કરીને આવ્યા હતા. ગામમાં બધાને દારા ધમકી કરી હતી. બરાબર, અત્યારે કે ધમકી આપે રહ્યા, બંદૂકથી ઉડાડી નાખશું, કોળી નાખશું, ધારિયા નાખશું. तकलीफ़ ही है असांजो अचनि था काठीअ वारा असीं मनाई कयूं था त असांखे मारकोट कयला अचे त असीं वगड़े जा असांजा कमु असीं हिकिड़ी सिकिड़ी बाई फेरी नथा सघूं ने असीं निकिरी वञूं त असांखे किथे बाई खे हथु विझूं त असांजी इज़त आबरू में हथु पई वेंदो. इन कना थी असांखे जो बचाव खपे थो, असांजी इज़त आबरू असांखे बचाए ॾियो. समस्या त काल छोकिरा विया हुआ, हिकिड़ो मुंहिंजो रोहित आहे ने हिकिड़ो मुंहिंजी भेण जो पुटु आहे, तंहिंखे इन दॿायूं 13 ॼणा हुआ. हिकिड़ी पईअनि जी गाॾी हुई, मारकोट कयूं त हिते मेघ वारो आहे, फायर की जैसे भाई उथी ने इनकी छोटायूं ने पोइ असीं वियासीं केस कल मानू के काल केस नोंधायासीं त ई चई असीं पगला खण नहीं त पगला न खया. वरी मुंहिंजो पुटु आयो ओगो जो बैंक ते चेक जमा करेला त दुकान कोड़मी जी में वेठो, ત્યારે આયા કોટેલા આયા त दुकान में निकिरियो न कोड़मी इनकी रवाना कर छॾे न मारी वेझे का ॿार निकिरी. ભારતમાં ક્રિકેટની રમત સિવાય અન્ય રમતોને બહુ ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્વરક્ષણ માટે કરાટાની સ્પર્ધા મહિલાઓ માટે અતિ મહત્વની છે. ત્યારે ભુજની 2 વિદ્યાર્થીનીઓ જાપાનમાં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને કચ્છ સહિત સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. ભુજની જૈન અજરામર ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી યામી પરાગ ઠક્કર અને ધોરણ 9માં અભ્યાસ કરતી ડોલર વિનોદ પટેલે જાપાનના ટોક્યોમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યું હતું. અગાઉ આ બંને વિદ્યાર્થીનીઓ સ્ટેટ અને નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે અને જાપાન ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ એશિયન કરાટે ગેમ્સમાં આ બંને છાત્રાઓએ શ્રીલંકા, ચાઇના, જાપાનના સ્પર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. સાથે કચ્છ સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. આ બંને વિદ્યાર્થીનીઓ આશાપુરા વુમન્સ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહી છે. હાલમાં અમે જાપાન ખાતે ટોક્યોમાં રમવા ગયા હતા, જે WBKL હતી, વર્લ્ડ બુડો કરાટે લીગ હતી. એમાં મને ગોલ્ડ મેડલ મળ્યું છે કુમિતેમાં. એટલે કુમિતે એટલે ફાઇટ.
આ તો મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો જે એટલે એનાથી પહેલાં હું ઘણી વખત ગઈ છું બીજી નાનકડી ટુર્નામેન્ટ જેમ કે નેશનલ લેવલ હોય, ડિસ્ટ્રિક્ટ હોય, સ્ટેટ હોય, એ બધી ટુર્નામેન્ટમાં ગઈ છું, પણ ઇન્ટરનેશનલ લેવલે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી અને બહુ મજા આવી મને. અને ત્યાં જાપાનથી એક ટીમ આવી હતી, એ લોકો ઓબ્ઝર્વ કરતા હતા અને એમાં સરને એક લેટર આવ્યો, એમાં મારો અને ડોલર દીદી બંનેનું નામ આવ્યો અને હમણાં અમે બે ઇન્ટરનેશનલમાં ગયા. ઇન્ટરનેશનલ પર ત્યાં તો એકદમ આખું સ્ટેડિયમ ફૂલ હતું અને ઘણા બધા જણા હતા અને હું કોઈ દિવસ પાર્ટિસિપેટ નથી કર્યું એટલે એમ થોડુંક ડર પર લાગતું હતું. પછી કુમિતેમાં તો હું નોકઆઉટ થઈ ગઈ, પછી તો મને એમ જ થઈ ગયું કે હવે કાતામાં તો ગમે એમ કરીને મેડલ લઈને જ ઇન્ડિયા જવું છે. પછી એમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં કાતા કર્યો ત્યારે મારા સામે શ્રીલંકાવાળી આવી, એને પણ મેં હરાવી દીધું. એ પછી મારા સામે ચાઇનાવાળી આવી, એને બી હરાવી દીધું અને લાસ્ટમાં મારા સામે જાપાનવાળી આવી, એને બી હરાવી દીધું અને મને કાતામાં ગોલ્ડ મેડલ મળ્યું. એમની ટ્રેનિંગને મેં જોઈ અને એમનું ડેડિકેશન કરાટે માટેનું એ મને વન્ડરફુલ લાગ્યું, એટલે પારમીને મેં ત્યાં મોકલી આશાપુરા વુમન્સ એકેડેમીમાં. અને ત્યારે પછી પારમી આગળ વધતી જ્યારે જાપાનમાંથી એવું લેટર આવ્યું કે એને ઇન્ટરનેશનલ લેવલે ભુજને અને ઇન્ડિયાને જાપાનમાં રિપ્રેઝેન્ટ કરવાનું છે, ત્યારે એઝ એ પેરેન્ટ્સ ખુશી તો થાય, ખર્ચાનો પણ હિસાબ કરીએ, પણ એનામાં સૌથી વધારે મેં વિનોદ સરને મેં પૂછ્યું કે સાહેબ જાપાન સુધી મોકલવાની છે, લેંગ્વેજના પ્રોબ્લેમ હોય, અમને તો જવાની મનાઈ હોય, તો આના માટેનું કોચ તરીકે કોણ જાય છે? અને વિનોદ સરે ઇન્ટરેસ્ટ દાખવીને એઝ એ કોચ જાતે સ્વખર્ચે એ જાપાન ગયા. ભુજની લાલન કોલેજ ખાતે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ લેવલની 16 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે કોલેજ લેવલની 6 ટીમોના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. ગુજરાત એકમ દ્વારા કચ્છ લેવલે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૌતિકશાસ્ત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ એક જગ્યાએ એકઠા થઈને નવા પ્રયોગો કરે અને પ્રયોગોનું નિદર્શન કરે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ફિઝિક્સ સેમિનારમાં 16 શાળાના ફિઝિક્સના ટીચર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને વિદ્યાર્થીઓ ઇનોવેશન આઈડિયા અપનાવતા થાય તેમજ સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત પોતાના બિઝનેસ શરૂ કરે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનિલ ગોર, નિરંજન પંડ્યા સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે બધાને આમ ફિઝિક્સ બહુ અઘરો લાગતો હોય, બધા કે ફિઝિક્સ એટલે બહુ અઘરો વિષય છે, બોરિંગ વિષય છે, આપણે જલ્દીથી સમજાય નહીં, પરંતુ અત્ર તત્ર સર્વત્ર ફિઝિક્સ વિકસેલું છે. આપણી લાઈફ દિવસ ચાલુ થાય ત્યારથી રાત સુધી આપણે ફિઝિક્સનો ઉપયોગ કરીએ છીએ. એને સમજવું થોડોક ટફ છે, પણ હાર્ડ ઇમ્પોસિબલ નથી, આપણે એને સમજી શકીએ. તો આજે જે આ લોકોએ પ્રોગ્રામ ગોઠવ્યો છે, વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટથી આપણે ફિઝિક્સને સમજી શકીએ છીએ. અમે પણ અહીં પ્રયોગમાં પાર્ટ લીધો છે, તો આપણે અહીં સમજી શકીએ છીએ એમ કે નવા પ્રકારના પ્રયોગથી આપણે કેટલું બધું વિકસાવ્યું છે, આપણી દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, તો એ ફિઝિક્સને આભારી છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર એનું આખું ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયા લેવલ ઉપર. એમાં ગુજરાત એકમમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ લેવલે અમે એક શાળા અને કોલેજ, એમાં 11-12 સાયન્સ અને કોલેજમાં જે સાયન્સ ચાલે છે એ વિદ્યાર્થીઓ માટે અહીંયા આવી અને પ્રયોગ કરે, પ્રયોગનું નિદર્શન કરે, એ પ્રયોગ કરે એમાં ઇનોવેશન આઈડિયા શું છે, એનો ઉપયોગ ક્યાં આગળ થાય, એ વગેરે બાબતો અહીંયા આવીને કરે એવી એક કોમ્પિટિશનનું આયોજન અમે અહીંયા કરેલું છે. એમાં સ્કૂલ તરફથી 16 ટીમો ભાગ લઈ રહી છે, દરેક ટીમમાં 2 સભ્યો છે અને કોલેજ કક્ષાએ 6 ટીમો અહીંયા ભાગ લઈ રહી છે. પોલરા સાહેબ અને પ્રોફેસર અરુણભાઈ ભિંડે એ અમારા જજ તરીકે અહીંયા ઉપસ્થિત છે. જુદી જુદી 16 સ્કૂલના સાયન્સ ટીચર અમારી પાસે અહીંયા આવ્યા છે અને જે પહેલો, બીજો અને ત્રીજો એ સિલેક્ટ થશે એને અમે રોકડ પુરસ્કાર પણ આપવાના છીએ અને સાથે સાથે પાર્ટિસિપન્ટનું પ્રમાણપત્ર પણ અમે અત્રેથી આપવાના છીએ. અહીંયાથી જે પહેલી ટીમ શાળામાં અને સ્કૂલ અને કોલેજમાંથી એ જે પસંદ થશે એ સ્ટેટ લેવલ ઉપર પણ રિપ્રેઝેન્ટ કરવા માટે જશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રણાલિકાને આગળ વધારવા સેવા સેતુ યોજનાનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત તબક્કાવાર જુદા જુદા વિસ્તારમાં કાર્યક્રમ યોજીને લોકોના પ્રશ્નો હલ કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે આજે વોર્ડ નંબર 1 થી 3 માટેનો સેવા સેતુ કાર્યક્રમ સરપટ નાકા પાસે યોજાયો હતો. સરકારની વિવિધ યોજનાઓની કામગીરી લોકોને ઘર આંગણે જ મળી રહે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ઓછામાં ઓછી હાલાકી થાય અને સરળતાથી પારદર્શી કામગીરી કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 1 થી 3ના અરજદારોએ પોતાના પડતર પ્રશ્નોના સમાધાન માટે આ કેમ્પનો લાભ લીધો હતો. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સેવા સેતુ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, મામૃતમ યોજના, આવકના દાખલા, જન્મ મરણ પ્રમાણપત્ર, વિધવા સહાય, પેન્શન યોજના સહિતની કામગીરી સ્થાનિકે જ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, મામલતદાર વિજય આయ్યા, ડીએમઓ પારસ મકવાણા, ચીફ ઓફિસર જી.કે. ચંડપ્પા, ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કેમ્પ અંતર્ગત સવારે લોકોના વિવિધ પડતર પ્રશ્નો અંગેની અરજી સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ સુધરાઈ મામલતદાર, ભાડા કલેક્ટર કચેરી, તાલુકા જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ હતી. આજે 1, 2, 3 વોર્ડનો સેવા સેતુનો કાર્યક્રમ ભુજની અંદર રાખવામાં આવ્યો છે અને આ સેવા સેતુના કાર્યક્રમમાં સરકારની જે બધી યોજનાઓ છે, ખાસ કરીને 13 મુખ્ય યોજનાઓ કે જેનો વ્યક્તિગત લાભ આપણે લોકો સુધી પહોંચાડવાનો હોય છે, એ બધી જ યોજનાઓનું સ્પોટ ઉપર જ એ અમલીકરણ કરવામાં આવે છે ને લોકોને એનો લાભ આપવામાં આવે છે. દાખલા તરીકે વિધવા સહાય હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, મા કાર્ડ હોય, અપંગ સહાય હોય, આવી બધી જે નાની મોટી યોજનાઓ છે. કોઈને જનધન યોજનાને એકાઉન્ટ ખોલવાનો પ્રશ્ન હોય તો એ પણ ખોલાવી દેવામાં આવે છે. એટલે આવી નાની મોટી યોજનાઓનો લાભ, વ્યક્તિગત લાભ માટેની જે યોજના છે એમાં લોકોને ખૂબ પરેશાની થતી હોય છે. ઓફિસમાં ખબર નથી હોતી કઈ રીતે લાભ લેવાય, આવકના દાખલા કઢાવવાના હોય. આ બધું જ આજે અહીંયા સ્પોટ ઉપર થઈ જશે એટલે લોકોનો સમય ન બગડે, એને ધક્કા ન ખાવા પડે અને એક જ જગ્યાએથી એને તમામ યોજનાઓનો લાભ જે લાભાર્થી છે સાચા એના સુધી પહોંચે. એટલે આજે અહીંયા આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી આવ્યા છે. પહેલાં પણ આપણે આ કાર્યક્રમ કર્યો હતો. દર વખતે આપણે 2-3 વોર્ડને સાથે લઈને આ કાર્યક્રમ કરીએ છીએ અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં 1000-1500 જેટલા લાભાર્થીઓ આવા નાના મોટા પ્રશ્નો જે અટવાઈ ગયા હોય છે એને સ્પોટ ઉપર આપણે પૂરા કરતા હોય છે. અને નગરપાલિકાના પણ પ્રમુખ, સીઓ, એમની આખી ટીમ એ પણ હાજર હોય છે ને સરકારના મામલતદારથી માંડીને, ડીએમઓથી માંડીને તમામ લોકો હાજર હોય છે ને એ બધા પ્રશ્નો અહીંયા સ્પોટ ઉપર હલ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને રાશન કાર્ડ, આધાર કાર્ડ સહિતના દાખલા એક જ જગ્યાએ મળી રહે છે. તો આવા કેમ્પના સ્થળ પર ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના IVCDS સેલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. જે લોકો પોતાની કામગીરી માટે આ કેમ્પમાં આવે છે તે લોકોને મેડિકલ સુવિધા પણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ ચેકઅપ સહિતની ચકાસણી કરવામાં આવે છે. આ કેમ્પનો લાભ કચ્છના ડીએમઓ પારસ મકવાણાએ પણ લીધો હતો અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવ્યું હતું, જેમાં ડોક્ટર કુરિયાએ, વિનુદેવ મોરારી સહિતના સ્ટાફ દ્વારા લોકોની સેવા કરવામાં આવે છે. ગઈ વખતે જે રાપર તાલુકામાં હતો સેવા સેતુનો કાર્યક્રમ, ત્યાં અમે 91 દર્દીઓની તપાસ કરેલી, જેમાંથી 5 દર્દીઓ બીપીના મળેલા અને 7 દર્દીઓ ડાયાબિટીસના, જેમની તત્કાલ ત્યાં જ અમે સારવાર પણ આપેલી. અમે જે બ્લડ સુગરની તપાસ કરીએ છીએ એ ગ્લુકોમીટર દ્વારા કરીએ છીએ અને બીપીની તપાસ હું પોતે ડૉક્ટર તરીકે એક સ્પિગ્મોમેનોમીટર દ્વારા કરવામાં આવે છે. લગભગ મોટાભાગના લોકો અહીંયા જે સેવા સેતુ કાર્યક્રમમાં લાભ લેવા માટે આવે છે એ બધા જ લોકો અમારા કેમ્પનો લાભ લેવા માટે આવે જ છે.
વર્ષ 2017ના પ્રારંભથી શરૂ થયેલી હાડથી જવતી ઠંડી હજુ સુધી ઘટી નથી. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષાથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ તો ઉત્તર પૂર્વીય દિશાએથી આવતા ઠંડા પવનને પગલે કચ્છમાં ઠાર બરકરાર જોવા મળ્યો છે. તેવામાં આજે રાજ્યના શીત મથક નલિયામાં ઠંડીનો પારો ગગડીને 8.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. કચ્છમાં ઠારના મારથી જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. સવાર સાંજ તીવ્ર ઠંડીને કારણે લોકો બહાર નીકળવાનું ભાગ્યે જ પસંદ કરે છે. રાત્રે તો તીવ્ર ઠંડીને કારણે કરફ્યુ જેવો તાલ જોવા મળે છે. હાલ ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણા કરીને હૂંફ મેળવે છે. તેમાં પણ આજે ફરી તાપમાન નીચું ગયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ભુજમાં તાપમાન 11.4 ડિગ્રી, કંડલામાં 13.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.2 ડિગ્રી અને માંડવીનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સૌથી મોટી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે યોજાયેલી ચૂંટણીમાં ચંદનસિંહ રાઠોડ વિજયી થયા હતા. ઉપસરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં તેમના નિકટના હરીફ દિનેશ નાથાણીએ 5 મત મળ્યા હતા, જ્યારે ચંદનસિંહ રાઠોડે 16 મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. ચૂંટણી અધિકારી તરીકે CR વસૈયાની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા સભ્યોએ ઉપસરપંચ પદ માટે મતદાન કર્યું હતું. ચૂંટણીના અધ્યક્ષ સ્થાને નવનિર્વાચિત સરપંચ જિજ્ઞાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચે તમામ સદસ્યોને વાદ વિવાદ પડતા મૂકીને ગામનો સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. પુનઃ વરાયેલા ઉપસરપંચ ચંદનસિંહજી રાઠોડ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જીત બાદ નીકળેલા વિજય સરઘસમાં તમામ જ્ઞાતિના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વિજય સરઘસમાં પેનલના પ્રણેતા ભરતભાઈ સોની, લાલજીભાઈ રામાણી, જયંતિભાઈ ભટ્ટ, રાજેશ પલ્લણ, હિરેન વ્યાસ, ચેતન કતીરા સહિત પૂર્વ સરપંચ ડાયલાલ સેંગાણી આભાર સાથે ગામના વિકાસની વાતો કરી હતી. ફેબ્રુઆરી માસમાં દર વર્ષે સ્થાનકવાસી જૈન સમાજના યુવક યુવતીઓ દીક્ષા ગ્રહણ કરે છે. આ વર્ષે પણ આવનારા માસમાં ગાંધીધામ, મુન્દ્રા, મુંબઈ, બોટાદ, વલસાડ, થાણા સહિત જિલ્લાઓમાં સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા દીક્ષાઓની હારમાળા સર્જાશે. કચ્છની વાત કરીએ તો અજરામર સંપ્રદાયના છબીલદાસ શેઠે કચ્છ ઉદય સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગામી 9 ફેબ્રુઆરીના રોજ ગાંધીધામમાં પણ એક સાથે 2 આત્માઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે. 24 વર્ષીય મુમુક્ષુ તેજસભાઈ વોરા તેમજ 24 વર્ષીય વૈરાગી ખુશાલીબેન મોરબિયા પણ દીક્ષા અંગીકાર કરશે. જ્યારે આગામી 15મી ફેબ્રુઆરીના રોજ મુન્દ્રા તાલુકાના લાખાપર ગામની 25 વર્ષીય કિંજલબેન થારુ પણ સંયમ ધર્મનો સ્વીકાર કરીને દીક્ષા અંગીકાર કરશે. કચ્છ સહિત ફેબ્રુઆરી માસમાં મુંબઈ, બોટાદ, થાણા, વઢવાણમાં પણ દીક્ષા મહોત્સવ યોજાશે. 14 નવેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમુરતા હોવાના કારણે કોઈ શુભ કાર્યો કરી શકાતા નથી. ત્યારે એક માસ દરમિયાન મંદિરોમાં વહેલી સવારે ધૂન, મહાઆરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન ધનુર્માસ દરમિયાન કરવામાં આવતું હોય છે. રાપરના દરિયાસ્થાન મંદિરે સંત ત્રિકમદાસજીના સાનિધ્યમાં ધનુર્માસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના ટ્રસ્ટીઓ રસિકલાલ ઠક્કર, દિનેશ ચંદે, મુકેશ ઠક્કર સહિતના આગેવાનોના માર્ગદર્શનમાં ધનુર્માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. ધનુર્માસની પૂર્ણાહુતિ નિમિત્તે અગ્રણીઓનું સન્માન કરાયું હતું. સંત ત્રિકમદાસજીએ ધનુર્માસના મહત્વ વિશે સમજણ આપી હતી. સાથે જ દેવયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી જેનું સમાપન થાય તો એના છેલ્લા દિવસે દેવયજ્ઞનું અમે દરેક વખતે આયોજન કરીએ છીએ. અને દેવયજ્ઞ એ મૂળે ઋષિઓની પરંપરા, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક કાર્ય છે. તો એ કાર્યમાં ઘણા બધા બહોળી સંખ્યામાં લોકો જોડાયા. એવમ આ સંપ્રદાય સાથે જોડાયેલા રવિભાણ સંપ્રદાય મંદિરના ટ્રસ્ટી ભાઈઓએ ખૂબ બધો સહકાર આપ્યો અને આજે આ દિવ્ય કાર્ય પૂર્ણ થયું એનો ખૂબ આનંદ છે. મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામે બાપા સીતારામની મઢોલી ખાતે સંત શિરોમણી બજરંગદાસ બાપાની 40મી પુણ્યતિથિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અહીં સમાગોગાના બાપા સીતારામ ગ્રુપની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમાગોગા ગામની પાદરે બાપા સીતારામની મઢોલી આવેલી છે, જ્યાં સવાર સાંજ મહાઆરતી અને ધાર્મિક પૂજાનું આયોજન કરાયું હતું. તેમજ બાપા સીતારામની મઢોલીના પ્રાંગણમાં બટુક ભોજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાપા સીતારામ ગ્રુપના અને ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી અહીં બાપા સીતારામની મઢોલી ખાતે પુણ્યતિથિ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
આજે બાપાની 40મી પૂર્ણતિથિ. આજ સવારના બાપાના ગુરુ પૂજન હતું, ધ્વજવંદન હતું, ધજા ચડાવી હતી, પછી બટુક ભોજન રાખ્યું હતું અને સાંજે મહાઆરતી છે. અમે મઢુલી તો હમણાં જ બનાવી, 3 વર્ષ થયા. ઓમ અમે બાપાએ લગભગ ઓછામાં ઓછા 35 વર્ષથી જઈએ છીએ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.